જસદણના આટકોટના કાન પર નિર્ભયા કાંડ જેવા બનાવના આરોપીએ પોલીસ પર કર્યો હુમલો। રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીને સ્થળ પર લઈ જવાતી વખતે આરોપીએ પોલીસ પર હુમલો કર્યો। સ્વ બચાવમાં પોલીસના ફાયરિંગમાં આરોપીને ઈજા થઈ। સારવાર માટે આરોપીને આટકોટ હોસ્પિટલમાં ખસેડાયો। આરોપીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો। જસદણ તાલુકાના આટકોટમાં નિર્ભયા કાંડની જેમ એક માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજારી નિર્દયતાથી ગુપ્ત ભાગે સળીઓ ખુંચાડી ક્રૂર હિંસા કરનાર રાક્ષસને આજે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યો હતો। ત્યારબાદ તેને ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન માટે લઈ જતી વખતે આરોપીએ પોલીસ પર ધારિયા વડે હુમલો કર્યો હતો, તો પોલીસે પણ વળતો પ્રહાર કરતા 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે આરોપીને ઈજા થતા તેને સારવાર માટે આટકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ઘટના અંગે જાણવા મળતી વિગત મુજબ આટકોટ નજીક એક ગામની સીમમાં ખેત મજૂરી કરતા પરિવારની 9 વર્ષની માસૂમ બાળકીને નરાધમ શખ્સે ઉઠાવી જઈને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં નિષ્ફળ જતા 1 ફૂટનો સળિયો બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં ઘુસાડીને ઈજા પહોંચાડીને નાસી ગયો હતો। ત્યારબાદ આરોપીને પોતાનું રહેઠાણ નજીક હોય જેથી ત્યાંથી લઈ જતા હતા, તે દરમિયાન આરોપીએ લોખંડનું પાયું લઈને પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો। આરોપી તેના હાથમાં રહેલા તીક્ષ્ણ હથિયાર વડે કોઈ ગંભીર બનાવને અંજામ ન આપે તે માટે તેમજ અંધારાનો લાભ લઈ નાસી ના જાય તે માટે સમય સૂચકતા દાખવી પોલીસ અધિકારીઓએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા, જેમાં આરોપીને બંને પગે ઈજા થયેલ હતી, જેથી તેને તાત્કાલિક KDP હોસ્પિટલ આટકોટ ખાતે સારવારમાં લઈ જવાયો હતો। પોલીસ કર્મચારીઓને પણ KDP હોસ્પિટલ આટકોટ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા। આ બનાવમાં આરોપી દુષ્કર્મના ગુનામાં અટક કરેલો હતો। આરોપીને નાસી જવું હતું, તેથી લોખંડના ધારિયા વડે પોલીસ પર હુમલો કરીને ઈજા કરી હતી।